નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયની ચર્ચા કરતા હતા આપણે. હવે આપણે ચેપ્ટર નંબર 11 રચના ચેપ્ટરની અંદર આગળ વધવાનું છે. તો રચના ચેપ્ટરની અંદર સૌ પ્રથમ પહેલો ટોપિક આપણે લેશું ખૂણાઓના માપ પરિકરની મદદથી દોરવા. એટલે કે ઘણા બાળકોને આપણે એમ કહીએ છીએ કે 60નો ખૂણો બનાવો, 80નો ખૂણો 90નો ખૂણો બનાવો. તો એવા ખૂણાઓ ઘણા બાળકો કોણ માપકની મદદથી બનાવી લે છે. પણ પરિકરની મદદથી આપણે કેવી રીતે બનાવવા એની પહેલાં સૌપ્રથમ જાણકારી લેશું, પછી આપણે આગળ રચના તરફ જાશું. તો એમાંનો પહેલો ટોપિક છે ખૂણાઓના માપ પરિકરની મદદથી દોરવા. ખૂણાઓના માપ પરિકરની મદદથી દોરવા. તો એમાં સૌ પ્રથમ પહેલો ખૂણો આપણે દોરશું 60નો. તો કે 60ના ખૂણાની રચના કેવી રીતે કરવી? તો કે સૌ પ્રથમ એક રેખાખંડ દોરો. હું અહીંયા દોરતો જાઉં છું, એના ઉપર તમે ધ્યાન રાખતા જાજો કેવી રીતે હું રેખાખંડ દોરી અને આગળની ચાપ દોરું છું, એ ખાસ ધ્યાન રાખજો. એ રેખાખંડને નામ આપો AB. હવે બાળકો તમારે બી બિંદુ પર 60 અંશનો ખૂણો દોરવો છે. તો પરિકર છે એને અનુકૂળ ત્રિજ્યાનું પરિકર ખોલવાનું છે. અનુકૂળ ત્રિજ્યાનું એટલે કે એનું કોઈ માપ ફિક્સ નથી હોતું, બરોબર. એ અનુકૂળ ત્રિજ્યાનું પરિકર ખોલી અને બી બિંદુએ પરિકરની અણી રાખી એક ચાપ દોરવાની છે, જે ચાપ રેખાખંડને છેદે ને એ રીતે દોરવાની છે. આ રીતે તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે બાળકો. હવે જે ચાપ તમે દોરી છે એ ચાપ રેખાખંડને છેદે ત્યાં પરિકરની અણી રાખો. પરિકરનું માપ તમારે બદલાવાનું નથી અને એક ચાપ દોરવાની છે. જોજો, હા. હવે બે ચાપ છેદે છે ત્યાંથી તમારે એ ચાપ અને બિંદુ બી માંથી એક રેખા દોરવાની છે. ચાપ અને બિંદુ બી માંથી એક રેખા દોરવાની છે. તો અહીંયા જે ખૂણો બન્યો એ 60 અંશનો ખૂણો હશે, બરોબર. હવે તમને એમ થતું હશે કે સર પાકું 60નો આવ્યો. તો આપણે કોણ માપકની મદદથી તમને બતાવીએ છીએ કે 60નો ખૂણો આવ્યો છે કે નથી આવ્યો. જો બાળકો, તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે, બરોબર. ચાલો, તો હવે આપણે આગળ વધશું 120ના ખૂણાની રચના માટે. તો બાળકો આપણે આ જ રચનાની અંદર 120નો ખૂણો કેમ બનાવવો? ચાલો બાળકો, હવે આપણે 120નો ખૂણો કઈ રીતે દોરવો એની જાણકારી લેશું. સૌ પ્રથમ બાળકો તમારે એક રેખાખંડ દોરવાનો છે. દોરો ચાલો એક રેખાખંડ. સ્ક્રીન ઉપર દેખાય છે તમને? ઓકે. એને નામ આપો P અને Q. હવે બાળકો હું P બિંદુ ઉપર 120નો ખૂણાની રચના કરવી છે મારે. તો પેલું કામ મારે શું કરવાનું? તો કે અનુકૂળ ત્રિજ્યાનું પરિકર ખોલવાનું. મેં આટલું પરિકર ખોલ્યું છે, એને હું બિંદુ P ઉપર રાખીશ. ત્યારબાદ હું એક ચાપ દોરીશ. હવે એ ચાપ રેખાખંડને જ્યાં છેદે ત્યાં હું પરિકરની અણી રાખીશ. પરિકરનું માપ બદલાવીશ નહીં.
અને એક ચાપ દોરીશ. તમને સ્ક્રીન ઉપર દેખાય જ છે. હવે જે ચાપ દોરી અને પેલી ચાપ દોરી એ બેયના જે છેદા એટલે કે છેદ બિંદુએ હું બીજી એક ચાપ છેદ બિંદુએ પરિકરની અણી રાખી બીજી એક ચાપ દોરીશ. એટલે કે બીજી મેં જે ચાપ દોરી ત્યાં એ છેદ બિંદુ અને બિંદુ પી માંથી હું એક કિરણ દોરીશ. એ કિરણને હું નામ આપી દઉં એક્સ. હવે અહીંયા જે પીએક્સ કિરણ દોર્યું એટલે કે એક્સ પી ક્યુ 120 અંશનો થયો. એટલે કે એના ઉપરથી તમને શું જાણવા મળ્યું કે જો તમારે 120નો ખૂણો બનાવવો હોય તો તમારે 60નો ખૂણો તો બનાવવો જ પડે. બરોબર બાળકો? ચાલો હવે આપણે આગળ વધશું 90ના ખૂણા તરફ. બાળકો, તો આપણે 90નો ખૂણો કેવી રીતે દોરવો પરિકરની મદદથી એની આપણે ચર્ચા કરશું. ચાલો બાળકો, 90 અંશના ખૂણાની રચના કરવા માટે સૌપ્રથમ આપણે એક રેખાખંડ દોરશું. આ રેખાખંડને હું નામ આપીશ ડી અને ઈ. હવે પરિકરને હું અનુકૂળ ત્રિજ્યાનું ખોલીશ. ત્યારબાદ ડી બિંદુ ઉપર હું એક ચાપ દોરીશ. એ ચાપ રેખાખંડ ડીઈ ને છેદે એ રીતે દોરવાની છે. હવે જે ડીઈ રેખાખંડને છેદ બિંદુ છે ચાપ અને ડી રેખાખંડ ત્યાંથી હું બીજી એક ચાપ દોરીશ. જે ચાપ દોરી બરોબર ઈ અને પેલી ચાપ જ્યાં છેદ છે એ છેદ બિંદુએથી હું બીજી ચાપ દોરીશ. હવે પેલી ચાપ પરિકરનું માપ એમને રાખવાનું છે. પેલી જે ચાપ છે એ ચાપથી હું ઉપરની તરફ એક ત્રીજી ચાપ દોરીશ અને જે 120ના ખૂણાવાળી જે ચાપ છે ત્યાંથી હું ઉપરની તરફ બીજી એક ચાપ દોરીશ. એટલે કે 60ના ખૂણા અને 120ના ખૂણાની મદદથી જે ઉપર બે ચાપ દોરી એ બે ચાપ એકબીજાને છેદવી જોઈ. એકબીજાને છેદા પછી એક ચાપ અને બિંદુ ડી માંથી પસાર થતી એક કિરણ દોરીશ. ત્યાં હું નામ આપીશ એક્સ. તો હવે તમે એક્સ ડીઈ જે ખૂણો માપશો તો તમને એ 90 અંશનું મળશે. સ્ક્રીન ઉપર જોજો, હું તમને 90 અંશનું માપ કોણ માપકની મદદથી દેખાડીશ. ચાલો હવે આપણે આગળ ચર્ચા કરશું 30નો ખૂણો કેવી રીતે બનાવવો. બાળકો, આ બધા ખૂણાઓ જે છે બરોબર પરિકરની મદદથી બનાવવાના એ બધા ખૂણાઓનો ઉપયોગ આગળની રચનામાં આવવાનો છે. ચાલો બાળકો, હવે આપણે 30ના ખૂણાની રચના કરવાના છીએ. તો 30નો ખૂણો દોરવો હોય તો એ કોનો દ્વિભાજક બને? તો કે 60ના ખૂણાનો દ્વિભાજક બને. બરોબર બાળકો? તો આપણે સૌ પ્રથમ 60ના ખૂણાની રચના કરશું. તો 60ના ખૂણાની રચના કરવા માટે મેં અહીંયા એક રેખાખંડ લીધો છે. એ રેખાખંડને હું નામ આપું છું એ અને બી. હવે હું એ બિંદુએ 60નો ખૂણો બનાવવા માટે અનુકૂળ ત્રિજ્યાનું પરિકર ખોલી અને એક હું ચાપ દોરીશ. જે ચાપ એ બી રેખાખંડને જ્યાં છેદે પરિકરનું ઈ જ માપ રાખી એક બીજી ચાપ દોરીશ. અહીંયા તમારા 60ના ખૂણાની રચના થઈ ગઈ. બરોબર? હવે આનો મારે દ્વિભાજક બનાવવો છે. બરોબર? તો હું અહીંયા જે બે ચાપ છેદે છે ત્યાં હું પી નામ આપું છું. અને ચાપ અને રેખાખંડ જ્યાં છેદે છે
ત્યાં હું ક્યુ નામ આપું છું. હવે મારે પી અને ક્યુનો દ્વિભાજક બનાવવો હોય તો મારે એ બે જ બિંદુનો ઉપયોગ કરવાનો રહેશે. હવે એ બે બિંદુનો ઉપયોગ કરવાનો છે તો હવે હું શું કરીશ તો કે પરિકરને ક્યુ ઉપર રાખીશ અને અનુકૂળ ત્રિજ્યાનું ખોલી અને ક્યુ ઉપર પરિકરની અણી રાખી એક ચાપ દોરીશ. ત્યારબાદ ઈ જ માપ લઈ અને પી ઉપર પરિકરની અણી રાખી અને બીજો એક ચાપ દોરીશ. જો બે ચાપ ન છેદતી હોય તો ચાપને લંબાવવી. હવે આ બે ચાપ જ્યાં છેદે છે એ છેદ બિંદુ અને બિંદુ એ માંથી પસાર થતું એક કિરણ દોરું છું. એ કિરણને હું નામ આપું છું એક્સ. તો અહીંયા એક્સ એ બી જે બન્યો એ 30 અંશનો બન્યો. બરોબર. જો હું તમને કોણ માપકની મદદથી દેખાડું છું 30 અંશ. બરોબર બાળકો. તો 30 અંશનો ખૂણો આ રીતે આપણે દોરીએ છીએ. હવે બાળકો આપણે પરિકરની મદદથી રેખાખંડનો લંબ દ્વિભાજક કેવી રીતે દોરવો તેની આપણે જાણકારી લેવાના છીએ. તો હું હવે પોઈન્ટનું નામ આપું છું પરિકરની મદદથી રેખાખંડનો લંબ દ્વિભાજક અથવા તો ખાલી દ્વિભાજક તમે જે પણ લખો એ ચાલે. પરિકરની મદદથી રેખાખંડનો લંબ દ્વિભાજક કેમ દોરવો બરોબર એની આપણે વાત કરવાના છીએ. તો હું અહીંયા સૌ પ્રથમ 8 સેન્ટીમીટરનું એક રેખાખંડ લઉં છું. સૌ પ્રથમ હું 8 સેન્ટીમીટરનો એક રેખાખંડ લઉં છું જેને નામ આપું છું એ અને બી. હવે મારે અહીંયા લંબ દ્વિભાજક દોરવો છે એટલે હું પરિકરને અડધા કરતાં વધારે ખોલીશ. એટલે અડધા કરતાં વધારે એટલે કે અહીંયા 8 સેન્ટીમીટર છે તો હું 4 કરતાં તો મોટું ખોલીશ જ. બરોબર. તો 4 સેન્ટીમીટર કરતાં પરિકરને મોટું ખોલો. 4 કરતાં મોટું. બરોબર. માપવાની જરૂર છે નહીં. પાછો તમને વિડીયોની અંદર દેખાડું છું કે 4 કરતાં મોટું તમારું પરિકર ખુલેલું હોવું જોઈએ. હવે સૌ પ્રથમ હું એ ઉપરથી ઉપરની તરફ એક ચાપ લગાવીશ અને નીચેની તરફ એક ચાપ લગાવીશ. હવે ઈ જ માપ રાખીશ અને બી ઉપર ઉપરની તરફ એક ચાપ દોરીશ અને નીચેની તરફ ચાપ દોરીશ. ઉપરની તરફની ચાપ અને નીચેની તરફની ચાપ જે છે બે એકબીજાને છેદવી જોઈએ. જો ન છેદતી હોય તો તમારે ચાપને લંબાવવાની છે. ત્યારબાદ બંને ચાપના છેદ બિંદુને જોડવાના છે. બંને ચાપના છેદ બિંદુને જોડવાના છે. હવે જે તમે બે ચાપને જોડેલી જે રેખા દોરી એ રેખા તમારી એબી રેખાખંડને છેદતી હશે. ત્યાં તમારે એમ નામ આપવાનું છે. હવે બાળકો તમે એમનું માપ માપશો તો તમને 4 સેન્ટીમીટર મળવું જોઈએ. એમનું માપ માપશો તો તમને 4 સેન્ટીમીટરનું મળવું જોઈએ અને એમ બીનું માપ માપો તોય તમને 4 સેન્ટીમીટરનું મળવું જોઈએ. બરોબર. એટલે કે એક બીજી ભાષામાં બીજા ચેપ્ટરનો ઉપયોગ કરીને વાત કરું તો આ રેખાખંડ એબીનું મધ્ય બિંદુ મળ્યું આપને. બરોબર. લંબ દ્વિભાજક દોર્યો અને એમ જે બિંદુ છે ને એ રેખાખંડ એબીનું મધ્ય બિંદુ છે. બરોબર. આપણે આખો રેખાખંડ 8 સેન્ટીમીટરનો લીધેલો હતો. એના બે કટકા સમાન કટકા આપણે 4 સેન્ટીમીટરના કર્યા. બરોબર બાળકો.
ચાલો તો હવે આપણે આગળ રચના ચેપ્ટરના ટેક્સ્ટબુકની જે રચના છે એને આપણે દોરવા જઈ રહ્યા છીએ. એમાં સૌથી પહેલી રચના ચાલો બાળકો સૌ પ્રથમ 11.1 ની પહેલી રચના આપણે દોરવા જઈ રહ્યા છીએ. તો હું પહેલી રચનાની રકમ લખીશ. શું કીધું છે તો કે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો. બંને ભાગ માપો. ચાલો બાળકો આ આપણા 11.1ની રકમ છે. સૌ પ્રથમ પહેલું કામ આપણે કરશું પક્ષ લખવાનું. તો કે પક્ષની અંદર શું લખવાનું તો કે આપણા ક્વેશ્ચનની અંદર જે આપેલું હોય એને આપણે લખવાનું. તો કે આપણા ક્વેશ્ચનની અંદર શું આપેલું છે તો કે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરો એવું આપને આપેલું છે. તો પક્ષની અંદર લખો 7.6 સેન્ટીમીટર રેખાખંડ 7.6 સેન્ટીમીટરનો રેખાખંડ દોરવો. 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરવો. હવે આપણે પછીનું કામ કરવાનું છે કૃત્ય. તો કે કૃત્યની અંદર શું લખવું બરોબર. તો આપણે હેડિંગ મારશું કૃત્ય. તો કે કૃત્યની અંદર જે આપણે દોરવાનું હોય તે લખવાનું છે બરોબર. તો શું દોરવાનું છે તો કે રેખાખંડનો 5:8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ આપણે દોરવાનું છે બરોબર. તો ચાલો લખો કૃત્યની અંદર લખો ચાલો બાળકો એબીનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ બિંદુ એમ મેળવવું તથા AM અને MB માપવા. ચાલો હવે આપણે રચના દોરવાની શરૂઆત કરશું. ચાલો સૌ પ્રથમ આપણે શું આપેલું છે તો કે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરવાનું કીધું છે બરોબર. તો સૌ પ્રથમ આપણે 7.6 સેન્ટીમીટરનો રેખાખંડ દોરવાના છીએ. ચાલો સ્કેલ લઈ લ્યો, પેન્સિલ લઈ લ્યો અને એક રેખાખંડ દોરો. 7.6 સેન્ટીમીટરનો એક રેખાખંડ દોરો. રેખાખંડને નામ આપશો AB. રેખાખંડને નામ આપશો A અને B. ચાલો હવે તમારે એ બિંદુ ઉપર લઘુકોણની રચના કરવાની છે.
હવે લઘુકોણની રચના કરવી એટલે એનો મતલબ શું? તો કે 90 કરતાં ઓછું. તો કે 90 કરતાં ઓછું એટલે કે તમે એમાં 15નો બનાવી શકો, 30નો બનાવી શકો, 45નો બનાવી શકો, 60નો બનાવી શકો, 75નો બનાવી શકો, પણ આપણે સૌથી ઇઝી 60ના ખૂણો પડે એટલે આપણે એ બિંદુએ 60ના ખૂણાની રચના કરવાના છીએ. તો એ બિંદુએ 60ના ખૂણાની રચના કરવા માટે અનુકૂળ ત્રિજ્યાનો પરિકર ખોલી અને એક ચાપ દોરવાની છે, જે ચાપ રેખાખંડને પી બિંદુમાં છેદશે. બરોબર, એટલે કે ચાપ અને રેખાખંડ જ્યાં છેદે ત્યાં નામ આપો પી. હવે પરિકરનું માપ બદલ્યા વગર પી ઉપર પરિકરની અણી રાખી એક ચાપ દોરો. એ ચાપનું છેદ બિંદુ અને બિંદુ એ માંથી પસાર થાય એવું એક કિરણ દોરો. સ્ક્રીન મારી વ્યવસ્થિત જોજો બાળકો. ત્યાં તમે એક નામ આપો એક્સ. હવે તમે કિરણ એ એક્સ દોર્યું હશે જે લઘુકોણ છે. લઘુકોણ એટલે કે 60 અંશનું બનાવ્યું. હવે આપણે પરિકરને 1 સેન્ટીમીટર ખોલવાના છીએ. પરિકરને 1 સેન્ટીમીટર ખોલવાના છીએ. તો સ્કેલની મદદથી તમે પરિકરને 1 સેન્ટીમીટર ખોલી નાખો. ત્યારબાદ તમારા પરિકરની અણી બિંદુ એ ઉપર રાખો અને એક ચાપ દોરો જેને તમે નામ આપશો A1. હવે A1 ચાપ ઉપર તમે પરિકરની અણી રાખશો. પરિકરનું માપ બદલવાનું નથી. પહેલાં કહી દઉં તમને, એ જ પરિકરનું માપ રાખવાનું છે 1 સેન્ટીમીટરનું. ત્યાં તમે બીજી ચાપ દોરી હશે, એને નામ આપો A2. હવે A2 ઉપર પરિકરની અણી રાખી ત્રીજી ચાપ દોરો, એને કહેવાશે A3. પછી A3 ઉપર પરિકરની અણી રાખી A4 ને હું દોરીશ અને A4 ઉપર પરિકરની અણી રાખી A5 દોરીશ. બરોબર. હવે હું 5 ચાપ જ દોરીશ. તો કે એનું શું કારણ? તો કે તમને અહીંયા એક ગુણોત્તર આપ્યો છે. શું ગુણોત્તર આપ્યો છે? તો કે 5/8. બરોબર બાળકો. તો એમાં જે પેલો અંશનો જે અંક છે એટલી હું ચાપ છે હું કિરણ એ એક્સ ઉપર દોરીશ. તો કે અંશમાં શું અંક છે? તો કે 5. તો કે હું 5 ચાપ કિરણ એ એક્સ ઉપર દોરીશ. માની લ્યો કે અહીંયા ગુણોત્તર તમને 2/3 આપ્યો, તો હું એ એક્સ ઉપર કેટલી ચાપ દોરીશ? 2. બરોબર બાળકો. ચાલો હવે બિંદુ બી ઉપર આપણે આ જ ક્રિયા કરીને તમારે 8 ચાપ દોરવાની છે. બિંદુ બી ઉપર આ જ ક્રિયા કરીને 8 ચાપ દોરવાની છે. બરોબર. તો એને આપણે કિરણ BY કિરણ નામ આપશું અને ત્યાં 8 ચાપ દોરવાના છીએ. બરોબર. ચાલો બાળકો, આપણે વાત કરી હતી કે બી બિંદુ ઉપર સેમ આ જ પ્રોસેસ કરવાની છે. તો મેં સૌપ્રથમ પહેલાં શું કર્યું? તો કે 60 અંશનો ખૂણો બનાવ્યો. હવે 60 અંશનો ખૂણો બનાવતી વખતે એક કિરણ દોર્યું, એને મેં નામ આપ્યું BY. હવે બાળકો હું BY ઉપર 8 ચાપ દોરવાનો છું 1-1 સેન્ટીમીટરની.
હવે બાળકો ઘણાઈને એમ ક્વેશ્ચન થશે, સર અહીંયા 1 જ સેન્ટીમીટરનું કેમ? તો બાળકો તમે અહીંયા 1 કરતાં વધારે સેન્ટીમીટરની ચાપ પણ દોરી શકો, પણ ક્યારેક રચના મોટી હોવાથી તમારા પેજની બહાર જતી ન રહીએ એનું ધ્યાન રાખીને આપણે 1 સેન્ટીમીટરની ચાપ દોરી છીએ, બરોબર? ચાલો તો હું બધી ચાપને નામ આપું છું, B1, B2, B3, B4, B5, B6, B7, B8. આટલું કમ્પ્લીટ કર્યા પછી એક સ્ટેપ આપણું બાકી રહી ગયું છે, એ શું છે? તો કે A5 અને B8, A5 અને B8 એ બેયને તમારે સ્કેલની મદદથી જોડવાના છે. A5 અને B8 એ સ્કેલની મદદથી જોડવાના છે. એ જોડ્યા બાદ AB રેખાખંડને M બિંદુમાં છેદશે, એટલે કે છેદ બિંદુને હું નામ આપીશ M. હવે બાળકો અહીંયા તમારે AM અને MB નું માપ માપવાનું છે. તો ચાલો બાળકો AM નું માપ માપો અને તમને શું મળે છે? તો કે 2.9 મળે છે, બરોબર? 2.9 મળે છે. ત્યારબાદ MB નું માપ માપો, તમને MB નું માપ 4.7 મળવું જોઈએ, બરોબર? MB નું માપ 4.7 મળવું જોઈએ. તો અહીંયા આપણે રેખાખંડ AB નું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરતા આપણે AM નું માપ 2.9 સેન્ટીમીટર અને MB નું માપ 4.7 સેન્ટીમીટર મળ્યું, બરોબર બાળકો? હવે આપણે રચના દોરી લીધી. દોરી લીધા બાદ આપણે રચનાના મુદ્દા લખવાના હોય છે. તો કે રચનાના મુદ્દા કેવી રીતે લખવા? તો કે જે વસ્તુ આપણે દોરતા ગયા હોય એને શાબ્દિક રીતે આપણે લખતું જવાનું હોય છે. તો એનું એક નમૂના સ્વરૂપ એ હું તમને અત્યારે લખાવું છું. ચાલો બાળકો 11.1 ની જે આપણે પહેલી રચના દોરી એના રચનાના મુદ્દા આપણે લખવાના છે. એમાં સૌ પ્રથમ પહેલો મુદ્દો આપણે શું લખશું? તો કે પહેલું કામ આપણે શું કર્યું? તો કે આપણે 7.6 સેન્ટીમીટરનો રેખાખંડ દોર્યો. તો લખવાનું સૌ પ્રથમ AB બરાબર 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ રચો. ત્યારબાદ આપણે શું કર્યું? તો કે બિંદુ A અને બિંદુ B ઉપર 60ના ખૂણાની રચના કરી, બરોબર? તો ચાલો લખો AB ની સામસામેની બાજુઓમાં કિરણ AX અને કિરણ BY એવા દોરો કે જેથી ખૂણો BAX અને ખૂણો ABY લઘુકોણ થાય.
એટલે કે આપણે 60ના ખૂણા બનાવ્યા. તમે 60ની બદલે ત્યાં 45, 30નો ખૂણો પણ બનાવી શકો. ત્યારબાદ આપણે શું કર્યું તો કે કિરણ AX ઉપર ચાપ લગાવી હતી, તો આપણે તે લખશું. કિરણ AX પર 5 બિંદુ, કિરણ AX પર 5 બિંદુ O, બિંદુ O A1, A2, A3, A4, A5 અને કિરણ BY પર 8 બિંદુઓ B1, B2 ડેશ 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 B8 ના સ્થાન એવા નક્કી કરો કે જેથી A1 is equal to A1A2 is equal to dash 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 A4A5 તથા B1 is equal to B1B2 is equal to dash 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 B7B8 થાય. ત્યારબાદ આપણે શું કર્યું હતું બાળકો તો કે A5 અને B8 ને જોડ્યું હતું. તો લખો ચાલો B8 A5 ને જોડો, જે બિંદુ M કહીશું. બાળકો આ M નામ આપ્યું છે એ રેખાખંડ AB ને રેખાખંડ AB નું જે છેદ બિંદુ છે એને આપણે M નામ આપ્યું છે. ચાલો હવે આપણે આગળ લખશું પાંચમો મુદ્દો, લાસ્ટ મુદ્દો આ રચનાનો. આ રીતે મળતું બિંદુ M એ AB નું રેખાખંડ AB નું 5/8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે. અને તેના માપ AM બરાબર 2.9 સેન્ટીમીટર તથા MB ના માપ MB બરાબર 4.7 સેન્ટીમીટર મળે છે.
તો બાળકો અહીંયા આપણે સ્વાધ્યાય 11.1ની પહેલી રચના દોરતા શીખા. ત્યારબાદ રચનાના મુદ્દા કેવી રીતે લખવા તે આપણે જોયું.